સુરેન્દ્રનગરના વડવાનમાં આવેલા શ્રીમતી મોંઘીબેન મકવાણા કન્યા નિવાસી શૈક્ષણિક સંકુલ ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો। બાળાઓએ દેશભક્તિના ગીતો, નૃત્ય, પિરામિડ અને ગરબા સહિતની કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। મૂળચંદ રોડ પર આવેલા શ્રીમતી મોંઘીબેન મકવાણા કન્યા નિવાસી શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત સમારોહમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। મેયર રાકેશ રાઠોડે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીનું વિશિષ્ટ સન્માન કરાયું। સંકુલની બાળાઓએ દેશભક્તિના ગીતો, નૃત્ય, પિરામિડ અને ગરબા સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। સંચાલક દિનેશ વાજાના જણાવ્યા મુજબ જગદીશ મકવાણાએ પોતાની ગ્રાન્ટમાંથી સંસ્થાના વિકાસ અને વિદ્યાર્થીના શૈક્ષણિક હિત માટે ₹5 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી। કાર્યક્રમમાં દાતાઓ, શુભેચ્છકો અને સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સમારોહમાં રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।